જૂનાગઢના ટીંબાવાડી અર્બન હેલ્થ સેન્ટરમાં સુવિધાઓનો અભાવ છે અને લોકોને પડી રહી છે હાલાકી। 4 વર્ષ પહેલા શરૂ થયેલા મનપા સંચાલિત ટીંબાવાડી અર્બન હેલ્થ સેન્ટરમાં હજુ સુધી બેડની સુવિધા શરૂ નથી કરાઈ। હેલ્થ સેન્ટરમાં જરૂરિયાતના સાધનો છે, 64 બેડ પણ છે, છતાં ઇમરજન્સી કેસની સુવિધા શરૂ નથી થઈ। દર્દીઓને માત્ર ઓપીડીની સારવાર આપવામાં આવે છે। આ ઉપરાંત 2 મેડિકલ ઓફિસર, 1 પીડિયાટ્રિક અને ગાયનેક સહિતના આરોગ્ય કર્મચારીઓના સ્ટાફની પણ ઘટ છે, જેના કારણે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે अथवा मजेवड़ी स्थित सिविल हॉस्पिटल सुधी जवुं पड़े छे। त्यारे लोकोनी मांग छे के तात्कालिक धोरणे स्टाफनी भरती थाय अने सुविधाओ शरू करवामां आवे। મળતી માહિતી મુજબ 2 મેડિકલ ઓફિસર, 1 પીડિયાટ્રિક, 1 ગાયનેકની કાયમી પોસ્ટ હોવી જોઈએ, પરંતુ અત્યાર સુધીમાં સરકારે આ ભરતી રેગ્યુલર ભરતી નહીં કરવાને કારણે અત્યારે આ જે ઓજી વિસ્તાર છે એ બિલકુલ એને ખાનગી હોસ્પિટલોના સહારે જીવવું પડે છે અને નાના માણસોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। તો વહેલામાં વહેલી તકે ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરે। અને અત્યારે અમે જોયું કે જે હોસ્પિટલના સાધનો છે એ પણ ધૂળ ખાઈ રહ્યા છે। બીજી કોઈ સુવિધા અહીંયા આપણે જોઈએ કે અંદર નથી દાખલ કરવામાં આવતા કે કોઈ પણ મોટી સારવાર હોય તો ત્યાં થતી નથી। તો આ આટલી બધી લોકોના ટેક્સમાંથી જે કરોડો રૂપિયા ખર્ચા છે તેનો મતલબ શું? સાધન સામગ્રી આપણે જોઈએ મહાનગરપાલિકામાં આવી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિકો પણ બનાવેલા, ત્યાં પણ ડૉક્ટર નથી। મોટાભાગનો અમુક સ્ટાફ છે તો એ સ્ટાફ હજી સુધી એને ભરતીના ઓર્ડર આપ્યા છે તો એ કેમ કામગીરી નથી થતી? આ મોટા પ્રશ્નો છે। તો આ બાબતે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેનનું કહેવું છે કે ગત વર્ષની આરોગ્યને લગતી પરીક્ષામાં પાસ થયેલા 168 એવા લોકો છે જેમને નિમણૂક પત્ર આપીને સ્ટાફની ઘટ પૂરી કરીશું, જેથી જૂનાગઢના લોકોને યોગ્ય સારવાર મળી રહે। 168 લોકો એવા છે કે જેમનું વેરિફિકેશન થઈ ગયું છે ને એ લોકોને નિમણૂક પત્રકો અમે આપવાના છીએ। એટલે એ ટૂંક સમયમાં અમે એ સ્ટાફની ઘટ છે એ અમે ખુદ પૂરી કરવા માગીએ છીએ।